વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી આઇન્સ્ટાઇનને આશરે 100 વર્ષ પહેલા કહેલી વાત સાચી સાબિત થઈ છે। આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે એક મહત્વની શોધ કરી છે। વૈજ્ઞાનિકોના મતે તેઓને ગુરુત્વાકર્ષણની તરંગોની શોધ કરી છે। વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં સંગીત સાંભળ્યું છે। ભૌતિકશાસ્ત્રી અને ખગોળીય શોધના વિશ્વના વૈજ્ઞાનિકોની સાથે આ પ્રોજેક્ટમાં વડોદરાના કરણ જાનીની મહત્વની ભૂમિકા છે। કરણ જાની હાલમાં અમેરિકામાં જ્યોર્જિયા ટેક ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન સાથે સંકળાયેલા છે। બ્રહ્માંડમાં લગભગ 1.3 લાખ કરોડ વર્ષ પહેલા બે બ્લેક હોલ્સ અથડાયા હતા। આ અથડામણથી જે તરંગો ઉત્પન્ન થયા હતા તે સપ્ટેમ્બર 2015માં પૃથ્વી પર પહોંચ્યા હતા। આ તરંગોને $1.1 બિલિયન થી બનેલા બે અંડરગ્રાઉન્ડ ડિટેક્ટરની મદદથી ઝીલવામાં આવ્યા હતા, જેની પર સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદના સિદ્ધાંતના પુરાવા મળી ગયા છે। તો આ અંગે કરણ જાની અમેરિકાથી જોડાઈ ગયા છે। કરણ, સૌથી પહેલા તો આપને આ સફળતાની શુભકામના આપીશું અને ખાસ કરીને પૂછવા માંગીશું કે આ સિદ્ધિમાં આપનો કેટલો ફાળો છે? થેન્ક યુ। હું આ ફિલ્ડ જે ગ્રેવિટેશનલ વેવ ફિઝિક્સ છે એમાં છેલ્લા 8 વર્ષથી રિસર્ચ કરું છું। હું આ પર્ટિક્યુલર ડિસ્કવરીની જે સૌથી પહેલી ટીમ હતી જેમાં આ બ્લેક હોલ શોધ્યા સપ્ટેમ્બર 14, 2015 અને ત્યારે યુએસમાં સવારના 5 વાગ્યા હતા, એ ટીમમાં હું છું। એટલે હું ત્યારથી છેલ્લા 5 મહિનાથી સતત આ વસ્તુ, આ સિગ્નલ બ્લેક હોલ છે કે નહીં એની પુરવાર કરવામાં કામ કરું છું। બિલકુલ કરણ, આ સંશોધન આપે જે કર્યું તેમાં શું બહાર આવ્યું? સૌથી મોટી વાત તો બહાર એ આવી કે આપણે બ્રહ્માંડ આપણી સાથે એક રીતે કમ્યુનિકેટ કરે છે જે આપણને કદી ખબર જ નથી। એટલે સમજો કે તમે આ જીવન કદાચ આંધળા હતા અને તમે આજે પહેલી વાર લાઇટ જોઈ અને જે અહેસાસ થવો જોઈએ એ એક્ઝેક્ટ અહેસાસ આજે આવી રીતે થયો કે બ્રહ્માંડ તમારી સાથે ગ્રેવિટેશનલ વેવ્સમાં વાત કરે છે। બિલકુલ। તો આજે આપનો જે પ્રોજેક્ટ હતો તેના માટે કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા? આ પ્રોજેક્ટ તો છેલ્લા 20 વર્ષથી બની રહ્યો છે। છેલ્લા 20 વર્ષથી આની ડિઝાઇન વધારે ને વધારે સેન્સિટિવ કરવામાં આવી છે કે એક દિવસ આપણે શોધશું અને ફાઇનલી છેવટે સપ્ટેમ્બરમાં જ્યારે ડિટેક્ટર પાછું ચાલુ થયું, એ અપગ્રેડ કરતું હતું અને ત્યારે આપણને આ બ્લેક હોલ શોધાય। એટલે આમ તો શોધ પાછળ તો 100 વર્ષ ગયા, કારણ કે આઇન્સ્ટાઈને 1915માં પેપર લખ્યું હતું ત્યારથી આપણે આ વસ્તુને શોધીએ છીએ। એટલે આમ તો આજે બહુ 100 વર્ષ પછી આ મોટી સિદ્ધિ છે। બિલકુલ કરણ, આ રિસર્ચથી દુનિયા પર શું ફરક પડશે, શું અસર થશે? આપણે અત્યાર સુધી બ્રહ્માંડ વિશે જે પણ સમજતા હતા, જાણતા હતા, એ ખાલી લાઇટના કારણે આવે છે અને હવે ખબર પડી કે આપણે આ તો એના જેવું થયું કે સમજો કે ટીમમાં સચિન હતો જ નહીં, હવે પાછો અને ઇન્ડિયન ટીમમાં સચિન આવ્યો અને કેટલી મોટી ઇમ્પેક્ટ પડી ગઈ, એના જેવું છે। હવે આપણે બ્રહ્માંડના એવી વસ્તુઓ શોધી શકશું જે કોઈ ટેલિસ્કોપે શોધી નથી અને પૃથ્વી પર એના કારણે આપણે આઇન્સ્ટાઈનની થિયરીના ઘણા એપ્લિકેશન શોધશું। જે રીતે જીપીએસ છે, જીપીએસ આઇન્સ્ટાઈનની થિયરીનો એકમાત્ર એપ્લિકેશન છે કે જે બધા યુઝ કરે છે। ગ્રેવિટેશનલ વેવ્સ શોધ્યા બાદ હજી ઘણા બીજા આવા ટેકનોલોજીકલ એપ્લિકેશન્સ આવી શકે। બિલકુલ કરણ, આઇન્સ્ટાઈને 100 વર્ષ પહેલા જે વાત કહી હતી, ભવિષ્યવાણી કરી હતી, આપ જણાવશો કે આ ભવિષ્યવાણી શું કહી હતી, તેમણે શું કહ્યું હતું? તો આઇન્સ્ટાઈનની થિયરીમાં એક નેચરલી એક પદાર્થ બહાર આવે છે જેને કહેવાય છે બ્લેક હોલ। હવે બ્લેક હોલમાં ઘણા લોકોએ કામ કર્યું છે, જેમાંથી બહુ મોટા પાયે કામ કર્યું છે આપણા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રહલાદ ચુનીલાલ વૈદ્યએ, કે જેને કહ્યું કે બ્લેક હોલની આજુબાજુ ગેસ હોય તો શું થાય। હવે એના પરથી આપણે પહેલી વાર આઇન્સ્ટાઈનનું તો એવું માનવું હતું કે બ્લેક હોલ્સ કદાચ હોય જ નહીં રિયલમાં, બ્રહ્માંડ બ્લેક હોલ જેવી વસ્તુ બનાવે છે અને એ આઇન્સ્ટાઈન ભલે ન માનતા પણ આપણે પહેલી વાર શોધ્યું। અને સાથે આઇન્સ્ટાઈનની થિયરીમાં એવું પણ હતું કે બ્લેક હોલ જ્યારે અથડાય તો એક વેવ્સ નીકળશે, એ પણ આઇન્સ્ટાઈને હતું કે તે એટલી વીક છે કે કદી શોધાશે જ નહીં। અને આજે બંને વસ્તુ જે આઇન્સ્ટાઈન નતા માનતા એ શોધાય અને અગર આજે આઇન્સ્ટાઈન જીવતા હોત તો એમને આની માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું। બિલકુલ કરણ, આજે પ્રોજેક્ટ છે તેની પાછળની આપની સક્સેસ સ્ટોરી જણાવો। સક્સેસ સ્ટોરીમાં તો ઘણા બધા છે, એટલે હું સહેજ પણ પોતાની એટલી ક્રેડિટ નહીં લઈશ। મને ખુશી એ છે કે હું ગુજરાતથી છું અને ગુજરાતથી કદાચ એટલા બધા લોકો જે સાયન્સમાં આપણે ત્યાંથી નથી થતા અને મને હોપ છે કે વધારે આનાથી વધારે સ્કૂલના હાઈસ્કૂલના છોકરાઓને સાયન્સ કરવાની ઈચ્છા થાય અને સાયન્સ એટલે ખાલી ફિઝિક્સ, મેથમેટિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી જેવા સાયન્સ।